વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 13 શરૂઆત કરીએ જોવાનું છે. તો તેના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ. તેનો જન્મ 31/7/1954. હવે આ શરૂઆત કરીએ. કવિનું નામ છે હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ. આપણે એની પ્રસ્તાવના જોઈશું. તો કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે. તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. ઉર્દૂ ભાષામાં પણ સર્જન કરે છે. ઉર્દૂ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે. મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક, જીવવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનો પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા સૈદા એવોર્ડથી સન્માનિત થયા છે. તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે. પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવે છે, જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખોનો સામનો કરવાની વાત કરી છે. બહારથીની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવું એટલું જ જરૂરી છે. આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર, નગર અને જગતને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે. તો મિત્રો, આપણે આની પ્રસ્તાવના જોયા પછી હું તમને આ કાવ્ય વિશે ટૂંકમાં માહિતી આપીશ. તો આ કાવ્યમાં શું કહેવા માંગે છે? તો મિત્રો, આ કાવ્યમાં કવિ આવનારી ખુશીની વાત કરે છે. દુઃખોથી હારી જવાનું નથી, પણ દુઃખોને માત કરવાનું છે. માત કરવાનું એટલે કે દુઃખોને હરાવવાની વાત કરી છે. દુઃખોને હરાવવાનું કહે છે. કવિ કહે છે કે બાહ્ય સુંદરતા જ નહીં, પરંતુ અંદરથી પણ આપણે સુંદર રહેવું જોઈએ. એટલે કે આપણી આત્મા અને મનનું શુદ્ધિકરણ પણ હોવું જોઈએ. એમ કવિ જેમ બાહ્ય સુંદરતા છે તેમ અંતઃકરણની પણ સુંદરતા કરવાનું કવિ કહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ, પરંતુ પરિસ્થિતિને અનુકૂળ થઈને જીવવાની વાત કરે છે. તે કેવળ ઘરને નહીં, નગર અને સમગ્ર વિશ્વને સારું થાય એવું આપણે વિચારવું અને ઈચ્છવું જોઈએ. કવિ અહીંયા કહે છે કે આપણું ઘર એકલું નહીં, પરંતુ આપણું નગર, શહેર અને આખા વિશ્વનું આપણે સારું થાય એવું આપણે ભાવના એવું રાખવી જોઈએ. અને જે મળ્યું છે તેને સવાયું કરીને ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની પણ વાત કરી છે. જે આપણને મળ્યું છે તેને સવાયું એટલે કે એનાથી પણ વધારે શ્રેષ્ઠ બનાવવું જોઈએ અને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની વાત પણ કરી છે. અને કવિએ જીવનના આંતરિક સૌંદર્ય પર વધારે ભાર મૂક્યો છે, કારણ કે જો આપણે મનની શુદ્ધિ હશે તો બહારથી પણ આપણે સુંદર જ દેખાવાના છીએ. એટલે કવિએ આ કાવ્યની અંદર શરૂઆત કરવાની વાત દુઃખોને હરાવવાથી કરવાની છે. આપણના જીવનમાં આપણના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું છે. દુઃખોને પાછળ મૂકવાનું છે અને સુખોને આગળ વધારવાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે. તો હવે આપણે આ કાવ્યનું પઠન જોઈશું. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંય, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. કેવું સરસ અહીંયા કીધું છે. શરૂઆત કરીએ ગઝલમાં. તો હવે આ પાઠની આપણે આ કાવ્યની આપણે સમજૂતી જોઈએ. તો પહેલી પંક્તિમાં કહ્યું છે, આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. અહીંયા કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કવિ કહે છે. એટલે કહે છે કે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે
એની વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરવાની વાત કવિએ પહેલી પંક્તિમાં કરી છે. બીજી પંક્તિમાં હર વખત શું માત થઈ જાવું દુઃખોથી. માત થઈ જવું એટલે કે હરાવું, દુઃખી શું શા માટે થઈ જવું, એટલે કહે છે કે દર વખતે જીવનમાં દુઃખો આવે તો એમનાથી આપણને શા માટે હારી જવું. આ વખતે તો આપણે હિંમતથી દુઃખોથી સામનો કરવો જોઈએ અને દુઃખોને હરાવવું જોઈએ. એટલે કવિ કહે છે કે જીવનમાં અનેકવાર દુઃખો આવે છે તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું જોઈએ? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાય. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે અને કહે છે કે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરી અને દુઃખોને જ પરાજિત કરવાની વાત આ પંક્તિમાં કવિએ કરી છે. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર. કેવું સરસ કીધું છે કે બહારથી આપણે જેવા દેખાય છે તેવા અંદરથી પણ હોવા જોઈએ. એટલે કવિ કહે છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. કવિ કહે છે કે માણસ ભલે ને એના શારીરિક રૂપરંગ અને દેખાવથી સુંદર લાગતો હોય, પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણોથી સૌંદર્યથી સુંદર બનાવવું જોઈએ. મનનું શુદ્ધિકરણ પણ કરવું જોઈએ. જેવો બાહ્ય દેખાવ સારો છે તેવો અંદરનો પણ આપણા ગુણ, મનની શુદ્ધિકરણ પણ હોવું જોઈએ. એનાથી માણસ આંતર અને બાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાય છે. આગળની પંક્તિમાં કવિ કહે છે કે હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંય, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. કેવું સરસ અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરી દેવું જોઈએ. એટલે કવિ કહેવા માંગે છે જ્યાં આપણી હાજરી હોય ત્યાં આજુબાજુ પણ આપણી વાહવા થાય અને આ વ્યક્તિ સારો છે એવું થવું જોઈએ ને આપણા ગુણોથી આજુબાજુ મહેકતું થવું જોઈએ. ઘર નગર આખું જગત રળિયાત કરીએ. અહીંયા કહે છે ને કે આ રીતે આપણું ઘરને તો આપણે સારું રાખીએ છીએ. ઘર, શહેર અને સમગ્ર વિશ્વની વાત કરી છે. એટલે કહે છે કે આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને મહેકથી મહેકતું કરવું જોઈએ. સારી ભાવના રાખવી જોઈએ કે આપણે ઘરમાં તો આપણે સારી રીતે રહીએ જ છીએ, પરંતુ આપણે સારી ભાવના આખા વિશ્વ પ્રત્યે પણ રાખવાની વાત કરવામાં આવી છે. રળિયાત એટલે કે સુંદર. છેલ્લી પંક્તિમાં જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલની સોગાત કરીએ. જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું, સવાયું એટલે કે શ્રેષ્ઠ, સવાયું કરીને એની સોગાત, સોગાત એટલે કે ભેટ, સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની અને શરૂઆત કરવાની કવિએ વાત કરી છે. કહે છે કે આપણે જીવનમાં જે મળ્યું છે એને સૌથી સવાયું શ્રેષ્ઠ કરીને આપણા ભવિષ્યને એની ભેટ ધરીને આપણા જીવનને ઉજ્જવળ બનાવવું જોઈએ. એટલે મિત્રો આ કાવ્યની અંદર શરૂઆત કરીએ કાવ્યમાં દુઃખોથી ડરવાની જરૂર નથી, પરંતુ દુઃખોને હરાવવાની વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે.